સુરત જિલ્લા પોલીસે લૂંટ વાહન ચોરી કરતી ઓડ ગેંગના મુખ્ય સૂત્રધાર અને તેના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે। આ ગેંગે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે। સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને 84 ટોલનાકું એવોઇડ કરી પસાર કરતા આંતરિક રસ્તા ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ દરમિયાન એક નંબર વગરનો શંકાસ્પદ ટેમ્પો મળી આવતા તેને રોક્યો હતો। ટેમ્પાની માલિકી બાબતે રજીસ્ટ્રેશન કાગળો રજૂ કરવા જણાવતા કોઈ જ સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસે વાહન તથા ઈસમોની ગુસ્સીકોપ એપ્લિકેશનમાં હિસ્ટ્રી ચેક કરતા પકડાયેલા વાહન માલિક અલગ અલગ વ્યક્તિ હોવાનું સામે આવ્યું। પોલીસે બે ટેમ્પા સહિત 9.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે। શિવવાટિકા સોસાયટીમાં રહેતો અશોક ઓડ નામના છે અને એની સાથે કોઈ બે સાગરીતો છે, એની સાથેથી મળેલ આવે એવી શક્યતાઓ રહેલી છે, જેથી એમની તપાસમાં હતા। એ દરમિયાન આ અશોક રમેશભાઈ ઓડ, એની સાથે કરણ ઉર્ફે કાનો રણછોડ ઓડ અને કિશન રામજી ઓડ 3 આરોપીઓ આ કડોદરા જીઆઈડીસીમાં ચોરી થયેલ લાયસન્સ સાથે મળી આવેલા, જેમને ઈ ગુજકોપમાં સર્ચ કરી અને તપાસ કરતા અશોક ઓડનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવ્યો અને આ ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 9,06,070 નો મુદ્દામાલ મળી આવેલો છે। તમામ આરોપીઓની કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલા છે।